જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારસ ચેનલ પરના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. રાધાષ્ટમી નજીક આવી રહી છે. ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી, પ્રભુના પ્રાણ પ્યારી રાધાજીનો જન્મદિવસ. રાધાજી એટલે પ્રભુની આહ્યાદિની શક્તિ, પ્રભુની કૃપા શક્તિ. રાધાજી એટલે પ્રભુનું જ સ્વરૂપ. આજના આપણા સત્સંગમાં આપણે રાધાજીના આ સ્વરૂપનું રસપાન કરીશું. રાધાજી એટલે શું? રાધાજી કોણ છે? અને શ્રી કૃષ્ણ અને રાધિકાજીના વ્રજ લીલાના પ્રસંગોનું આપણે અવગાહન કરીશું. વૈષ્ણવો, આ રાધિકાજીના સ્વરૂપનું દર્શન આપણે રાધા મહાત્મ્ય ગ્રંથમાંથી કરીશું. હું તો ફક્ત આ ગ્રંથના અમુક પ્રસંગોનું પઠન કરી રહ્યો છું. ગ્રંથમાં અમુક પ્રસંગો ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયા છે, અને આ રાધા મહાત્મ્યના સત્સંગને એક વિડીયોમાં સમાવવો અઘરો છે, જેથી તેના અલગ અલગ ભાગ કરીને આપ વૈષ્ણવની સમક્ષ રજૂ કરવામાં આવશે. જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી આ બધા વિડીયો આપને મળતા રહે. અને આ વિડીયોને બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને લાઈક કરી દેજો. અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ અચૂક લખીને મોકલજો. સત્સંગનો આ વિડીયો સાંભળતા આપણે આટલું તો કરી જ શકીએ ને. તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. રાધાજીના ગુણગાન સાંભળવાનો મનોરથ તો આપણા શ્રી ગિરિરાજજી બાવાનો છે. શ્રી ગિરિરાજજી બાવા શ્રી રાધાજીનો મનોરથ કેવી રીતે છે, ચાલો આગળ જાણીએ. ગોલોકધામમાં એક વખત શ્રી ઠાકોરજી બિરાજતા હતા. સામે શ્રી રાધાજી નૃત્ય કરી રહ્યા હતા. એટલું સુંદર નૃત્ય હતું કે પ્રભુ પણ એ નૃત્યના દર્શનથી ધન્ય થઈ ગયા. કહેવા લાગ્યા, વાહ પ્યારીજી વાહ, આવા સુંદર નૃત્યનું દર્શન મેં કોઈ દિવસ કર્યું નથી. જેમ જેમ શ્રી ઠાકોરજી પ્રશંસા કરે છે તેમ તેમ રાધાજીને વધુ આનંદ આવે છે. રાધાજી કહે છે, પ્રભુ, હવે હું એવું નૃત્ય કરું કે જ્યારે મારા ચરણોની હું તાલ આપીશ ત્યારે એક એક તાલ સાથે મારા ચરણના ઝાંઝરમાંથી એક એક ઘૂઘરી વાગશે. આમ રાધાજી વિવિધ પ્રકારે નૃત્ય કરી રહ્યા છે. ઘણા સમય પછી નૃત્યનો વિરામ થયો. શ્રી ઠાકોરજી વાહ વાહ કરતા કહે છે, રાધેજુ, આજે આપે ખૂબ સુંદર નૃત્ય કર્યું છે. આટલું સુંદર નૃત્ય પહેલાં કદી કર્યું નથી. રાધાજી કહે, હે શ્યામ સુંદર, જો આપ મારા નૃત્યને જોઈને પ્રસન્ન થયા હો તો આજે હું આપની પાસે કંઈક માગવા ઈચ્છું છું. અરે પ્યારીજુ, શું આપ કંઈ માગવા ઈચ્છો છો? હા સાંવરેલાલ. રાધાજી કહે, હે પ્રભુ, ગોલોકધામમાં કોઈ એવું સ્થાન હોય જેમાં અનેક કુંજ નિકુંજ હોય, એવું સ્થાન હોય જે આપના જેવું શ્યામ વર્ણનું હોય, જેમાં અનેક કંદરા હોય, જ્યાં આપણે બેસીને વાર્તાલાપ કરી શકીએ, જ્યાં રંગબેરંગી પક્ષીઓના ગીત સંભળાતા હોય, જ્યાં સુંદર સુંદર ઝરણા વહેતા હોય. શ્રી સ્વામીજી આમ વર્ણન કરતા જાય છે અને શ્રી ઠાકોરજી પ્રિયાજીના મનમાં જાગેલા આ મનોરથને નેત્ર બંધ કરીને શ્રવણ કરતા ગયા. જેવું વર્ણન પૂર્ણ થયું કે શ્રી ઠાકોરજીએ નેત્ર ખોલ્યા. જેવા નેત્ર ખોલ્યા કે પ્રભુના હૃદયમાંથી એક તેજ પુંજ પ્રગટ થયો. ગોલોકધામની ભૂમિને સ્પર્શ કરીને એ તેજ પુંજે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું. 100 યોજનની લંબાઈ થઈ. પ્રભુએ પોતાનો સ્પર્શ કરીને એને સ્થિર કર્યો. એમાં 100 શિખર બન્યા. એનું નામ પડ્યું ગિરિરાજ. આમ શ્રી ગિરિરાજજી બાવા એ બીજું કોઈ નહીં પણ શ્રી સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ છે. જ્યારે આપણે શ્રી ગિરિરાજજી બાવાના દર્શન કરવા જઈએ ત્યારે એમ ન માનવું કે આપણે કોઈ પર્વતના દર્શન કર્યા છે. એવું માનવું આપણું સૌભાગ્ય છે કે આપણે શ્રી સ્વામીજીના મનોરથને જોઈ શક્યા છીએ. બ્રહ્માજીએ 60,000 વર્ષો સુધી પુષ્કરમાં જઈને તપસ્યા કરી ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહ્યું. બ્રહ્માજીએ માગ્યું કે શ્રી રાધાજીના ચરણારવિંદના દર્શન મને થાય.
વિચાર કરો કે જેમના ચરણારવિંદના દર્શન કરવા માટે બ્રહ્માજીને 60,000 વર્ષો સુધી તપ કરવું પડે તો પણ એ ચરણના દર્શન સુલભ ન હોય એવા શ્રી રાધાજીના ગુણગાન આપણે શું કરી શકીએ? રાધાજીના સ્વરૂપને આપણા શ્યામ સુંદર સિવાય કોઈ જાણતું નથી. તેથી હું પ્રભુને જ વિનંતી કરું છું કે હે પ્રભુ, આપના રાધાજીને આપના સિવાય કોઈ જાણતું નથી. જો આપ રાધાજીના સ્વરૂપને પ્રગટ કરવા ઈચ્છતા હો, આપના જીવોને એ સ્વરૂપ જણાવવા ઈચ્છતા હો, તો આપ હૃદયમાં પધારો. આપ જ હૃદયમાં બિરાજીને આપની પ્રાણ પ્યારી શ્રી રાધાજીના યશોગાન કરાવો. રાધાજી કોણ છે? જેમને આધીન સ્વયં ભગવાન છે. વિચાર કરો, આપણે મસ્તક ઉપર જે તિલક કરીએ છીએ તે શું છે? શ્રી ઠાકોરજીના ચરણારવિંદ છે. પણ જે શ્રી ઠાકોરજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તે શું છે? શ્રી રાધાજીના ચરણારવિંદ છે. જે ચરણારવિંદને પ્રભુ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે, વળી ધારણ કરીને ધન્ય થઈ જાય છે. જેમ એક કોરો કાગળ હોય, તેના ઉપર કોઈ સરકારી સહી સિક્કા થાય તો તેનું મૂલ્ય વધી જાય છે, તેમ પ્રભુ કહે છે કે હું તો રસરૂપ છું. જ્યારે રાધાજીના ચરણ મારા મસ્તક ઉપર બિરાજે છે ત્યારે હું પુષ્ટ થાઉં છું અને પુષ્ટિ લીલા કરવા માટે સામર્થ્યવાન બનું છું. આવા રાધાજીના ગુણગાન આજે આપણે કરીશું. પ્રભુ કરાવશે, આપણે તો શું કરી શકીએ? કૃષ્ણનું સુખ રાધા જ છે. કૃષ્ણ વગર રાધા રહી શકતા નથી કે રાધા વગર કૃષ્ણ રહી શકતા નથી. જ્યારે રાધાજીએ પ્રભુને કહ્યું કે પ્રભુ, હવે હું આપની સાથે નહીં રહું, તમારા સિવાય હું રહેવા ઈચ્છું છું, ત્યારે શ્યામ સુંદર કહે છે કે રાધાજી, તમે ગમે તેટલું ઈચ્છો પણ મારા વગર રહી નહીં શકો. રાધાજી પૂછે છે, કેમ નહીં રહી શકું? કૃષ્ણ કહે, આપ આપનું નામ લખી જુઓ. રાધાજીએ પોતાનું નામ લખ્યું. ર પછી કાનો, ધ પછી કાનો. જુઓ, આપ મારા વગર રહી શકો છો? ર પછી કાનો છે અને ધ પછી પણ કાનો છે. જેના નામમાં જ આ રીતે કાનો હોય એ કાન્હા વગર કેવી રીતે રહી શકશે? વળી હું તો આપને વશ છું. આપ મારા વગર નહીં રહી શકો, તે જ રીતે હું આપના વગર નહીં રહી શકું. આ રાધાજીનું સ્વરૂપ શું છે હવે આપણે જાણીશું. રાધાજીનું ગામ બરસાના છે. બરસાના એટલે ઉત્તર પ્રદેશનું કોઈ ગામ નહીં, વ્રજનો કોઈ ભાગ નહીં, પણ બરસાના એટલે પ્રભુને કરવામાં આવેલી વિનંતી કે પ્રભુ, આપકી કૃપા બરસાના, આપકી રસવૃષ્ટિ કૃપાવૃષ્ટિ બરસાના, આપકી સ્નેહ વૃષ્ટિ બરસાના. આમ બરસાના એટલે પ્રભુને કૃપા, પ્રેમ, સ્નેહ વરસાવવાની વિનંતી. બરસાના નામમાં જ પ્રભુને વિનંતી છે કે હે પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિ જીવોને ધન્ય કરો. બ એટલે વ્રજ, ર એટલે રાધા, સ એટલે સખીઓ અને સખાઓ અને ન એટલે નંદનંદન. આમ બરસાના નામમાં બધાની કૃપા આવી જાય. શ્રી ઠાકોરજી આવી ગયા, સખીઓ આવી ગઈ, પ્રભુનો પૂરો પરિકર આ બરસાના નામમાં આવી ગયો. બરસાનાની આ લીલા જાણવા માટે આપણે દ્વારિકા જવું જરૂરી છે. તેથી હું આપ સૌને પહેલાં દ્વારિકા લઈ જાઉં છું. દ્વારિકામાં દ્વારિકાધીશ બિરાજે છે. તેમની વય લગભગ 125 વર્ષની થવા આવી છે. આપની આંખોની સામે જ ધીરે ધીરે યાદવોનો સંહાર થઈ રહ્યો છે. યદુવંશ નિર્મૂલ થઈ રહ્યો છે. ભગવાન આનાથી ખૂબ દુઃખી છે. હૃદયમાં ઘણી પીડા થઈ રહી છે. ઘણો ક્ષોભ થઈ રહ્યો છે. એટલામાં બધા દેવો આવ્યા. તેમણે ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, પ્રભુ, હવે આપને સ્વધામ પધારવાનો સમય થઈ ગયો છે. આપ આ ભૂતલની લીલાનો ત્યાગ કરો અને સ્વધામ પધારો. ભગવાને ભૂતલનો ત્યાગ કરી સ્વધામ પધારવાનો નિર્ણય કરી લીધો. જે દિવસે ભગવાને આ નિર્ણય કર્યો તે દિવસથી પ્રભુને ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. સૂઈ જાય
ત્યારે તેમના મનમાં અનેક વસ્તુઓનું ચિંતન થઈ રહ્યું છે. વિચારે છે કે મેં આ ભૂતલ ઉપર દરેકના મનોરથ પૂર્ણ કરવા માટે અવતાર લીધો છે. દરેકની મનોકામના પૂર્ણ કરવાની હતી. કોઈનો મનોરથ અપૂર્ણ તો નહીં રહ્યો હોય ને? ભગવાને દ્વારિકા લીલાનું ચિંતન કરીને પછી મથુરા લીલાનું ચિંતન શરૂ કર્યું. યાદ આવ્યું કે મથુરામાં કંસને માર્યો હતો. તે પછી મથુરામાં સૌને લાગ્યું કે હવે ભગવાન મથુરાના રાજા બનશે, પણ ઉગ્રસેનને રાજા બનાવ્યા. ભગવાન હજી ચિંતન કરે છે. અક્રૂરજી મને લેવા માટે મથુરાથી ગોકુળ આવ્યા હતા. અક્રૂર મને લઈને નીકળ્યા ત્યારે બધી ગોપીઓ રડી રહી હતી. નંદ બાબા યશોદા રડી રહ્યા હતા. આ બધી બાબતો ભગવાનના માનસ પટલ ઉપર દોડી રહી છે. જે અવસ્થા મથુરામાં થઈ હતી કે ઉધો મોહે બ્રજ બિસરત નાહી, એ અવસ્થા આજે આવી ગઈ. નેત્રો બંધ કરે છે તો યશોદા મૈયાના શબ્દો એમના કાનમાં ગૂંજે છે. અરે અક્રૂરજી, मेरे लालन को मत ले जाओ, लाला को छोड़ दो, उसके बगैर मैं नहीं रह पाऊंगी. ભગવાન પણ મૈયા મૈયા કરતા પાછળ જોતા ચાલ્યા જાય છે. પણ તે સમયના યશોદા મૈયાની આંખમાં આંસુ જોઈને તેને યાદ કરીને પ્રભુ જાગી જાય છે. રાણીઓને ચિંતા થઈ, પ્રભુને આ શું થઈ ગયું? ઘણા બેચેન રહે છે. ભગવાન વિચારે છે કે હું તો એવું વિચારીને આવ્યો હતો કે આ જીવનમાં દરેકનું ઋણ ચૂકવીને પાછો જઈશ, પણ નંદ યશોદા ગોપીઓ વગેરેએ તો ફક્ત આપ્યું જ છે. બદલામાં કાંઈ ઈચ્છ્યું નથી, માગ્યું નથી. જ્યારે હું તેમને કંઈ માગવાનું કહેતો તો કહેતા કે બસ પ્રભુ, આપવા ચાહો છો તો એટલું આપો કે આપ સદા પ્રસન્ન રહો. જો આપ પ્રસન્ન રહેશો તો અમને બધું જ મળી જશે. આ બધાનું ઋણ હું કેવી રીતે ચૂકતે કરીશ? પ્રભુને આ બધું યાદ આવતું જાય છે. ગાયો, ગોપીઓ બધા યાદ આવે છે. પણ જ્યાં માનસ પટલ ઉપર રાધાનું ચિત્ર અંકિત થવા લાગ્યું કે ભગવાનનું ચેન જતું રહ્યું, નીંદ જતી રહી, ભોજનનો પણ ત્યાગ કર્યો, જળ પીવાનું બંધ કરી દીધું. બધી રાણીઓ વિચારે છે, અરે અમારા પ્રભુને આ શું થઈ ગયું? પ્રભુના માનસ ઉપર એકવાર રાધાજીની ઝલક આવી ગઈ છે. તે હવે દૂર થતી નથી. પ્રભુનું મન, ચિત્ત, આત્મા રોમે રોમ રાધાજીનું સ્મરણ કરી રહ્યા છે. જેમ ઉદ્ધવજીને પ્રભુ કહી રહ્યા હતા કે હે ઉદ્ધવ, मेरी राधा के लिए मेरा संदेश लेके जाओ, उसे कहना कि मैं उन्हें बहुत याद करता हूँ, उनके लिए तड़पता हूँ. ત્યારે ઉદ્ધવે કહેલું કે આપ રાધાજીને યાદ કરો છો તો મને કેમ મોકલો છો? એમને જ પત્ર લખો ને. ત્યારે પ્રભુ કહે છે, उद्धव, मैं राधा को पत्र लिखने को बहुत समय से प्रयत्न करता हूँ, लेकिन जब एक कागज में राधा लिखता हूँ तब मेरी आंखों में से अश्रुधारा बहती चली जाती है, और जो भी लिखा हुआ होता है वो मेरी आंखों के आंसुओं में बह जाता है. ભગવાનને એ શબ્દો યાદ આવ્યા જે તેમણે ઉદ્ધવજીને કહ્યા હતા, મેરી રાધા કો મિલ કે આના. વિચારોમાં પ્રભુને નિંદર નથી આવતી. રૂકમણીજી બહુ ચિંતિત થઈ ગયા. એમણે બધી રાણીઓને પાસે બોલાવી. કહે છે, હમણાંથી હું જોઉં છું કે પ્રભુ ભલે પોઢ્યા હોય પણ ઊંઘતા નથી. એવું લાગે છે કે મનથી તેઓ ક્યાંક પહોંચી ગયા છે. ઘણીવાર પ્રભુનું પૂરું શ્રીઅંગ કંપી રહ્યું હોય છે. કાલે રાત્રે મેં એમની આંખોમાંથી આંસુ વહેતા જોયા. જેવો મેં પ્રભુના શ્રીઅંગને સ્પર્શ કર્યો તો એમના રોમે રોમમાંથી ધ્વનિ સંભળાયો, રાધા રાધા રાધા. મેં મારા હાથમાં જોયું તો એના ઉપર પણ રાધા નામ છપાઈ ગયું. રૂકમણીજી ચોંકી ગયા. આ રાધા કોણ છે કે જેને યાદ કરી કરીને પ્રભુ રડી રહ્યા છે? વૈષ્ણવો, હવે પછીનો સત્સંગ આપણે
આવતા વિડીયોમાં સાંભળીશું. આજના વિડીયોમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.